ગઈ રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બલાત્કાર વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો છે. આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર 16 વર્ષ 9 મહિના છે અને ભોગ બનનાર જે છે 12મા ધોરણમાં ભણતા હતા. ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જતા હતા, આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી, ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા. આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ. તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M, કલમ 87, કલમ 137(2), આઈટી એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. જી 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 જે આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ છે, એમની સ્કૂલ વેનમાં જ આ બેન ભોગ બનનાર બેન છે સ્કૂલ આવતા જતા. લગ્નની લાલચ આપી હતી, એમના માટે જ બીએનએસની કલમ 87 લગાવવામાં આવી છે.